ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18મો મોક્ષ સંન્યાસ યોગ. આજે શ્લોક ક્રમાંક 26. આગળ આપણે જોઈ ગયા કે 3 ગુણોના કર્મનું વર્ણન. હવે ભગવાન કર્તાના લક્ષણો બતાવે છે. આ શ્લોકમાં ભગવાન સાત્વિક કર્તાના લક્ષણો બતાવે છે. તો ચાલો આપણે ભગવાનની વાણીમાં જોઈએ કે ભગવાન શું કહે છે. શ્રી ભગવાન ઉવાચ મુક્તસંગો નહંવાદી ધૃત્યુત્સાહસમન્વિતઃ સિદ્ધ્યસિદ્ધ્યોર્નિર્વિકારક કર્તા સાત્વિક ઉચ્યતે. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે કર્તા, સંગ વિનાનો, અહંકાર ભર્યા વચનો ન બોલનાર, ધૈર્ય અને ઉત્સાહ ધરાવનાર તથા કાર્યની સિદ્ધિ કે અસિદ્ધિમાં હરખ, શોક આદિ વિકારોથી રહિત છે, એ સાત્વિક કહેવાય છે. જેવી રીતે સાંખ્યયોગીઓનો, સંન્યાસીઓનો કર્મોની સાથે એમની પ્રેમ નથી હોતો, રાગ નથી હોતો, મમતા નથી હોતી, એવી જ રીતે સાત્વિક કરતાં પણ રાગ રહિત હોય છે. કામના, વાસના, આસક્તિ, મમતા એની સાથે આપણો સંબંધ હોવાને કારણે જ વસ્તુ, વ્યક્તિ, પદાર્થ, ઘટના આ બધામાં આપણને આસક્તિ હોય છે કે આપણા મનનું ધાર્યું થવું જોઈએ તો જ આપણે ખુશ, બાકી આપણે દુઃખી. પરંતુ સાત્વિક કરતાં આ બધાથી સર્વથા પર હોય છે. એટલા માટે એ મુક્ત સંઘ એમ કહેવામાં આવ્યો છે. અનહંવાદી એટલે કે કર્તાપણાના અભિમાનથી રહિત. સાત્વિક કર્તામાં આ અહંવનશીલતા, અભિમાન તો રહેતું જ નથી. ઉલટાનું એને એવું પણ ખ્યાલ રહે છે કે હું આ બધા વસ્તુનો ત્યાગ કરું છું તો મારામાં એવું અભિમાન તો નથી આવી ગયું કે હું આ બધાનો ત્યાગ કરું છું, નિર્વિકાર છું, હું સમબુદ્ધિનો છું, હું સર્વથા નિષ્કામ છું, હું સંસારથી સંબંધ રહિત છું. આ પ્રકારના અહંભાવનો પણ તેનામાં અભાવ રહે છે. ધૃત્યુત્સાહ સમન્વિતઃ કે ધીરજ અને ઉત્સાહ. કોઈ પણ કર્તવ્ય કર્મ કરતી વખતે અનેક બાધાઓ આવી જાય, વિઘ્નો આવી જાય અને તે જે કર્મ કર્યું છે, જે કામ કર્યું છે એ સારું ના થાય, પરિણામ સારું ના આવે, લોકોમાં નિંદા થાય, કોઈ ગમે તેમ કહે તો પણ જાણે કંઈ જ બન્યું નથી એમ ધીરજ ધરીને નિરંતર એ ચાલુ રાખે, એનું નામ છે ધૃતિ. સફળતા મળે તો લોકોમાં માન, આદર, મોભો વધતો જાય તો પણ ઉત્સાહી જ રહે, અને કદાચ અસફળતા મળે, નિંદા કરે લોકો તો પણ તે એટલો જ ઉત્સાહી રહે. તો એ જે કર્તા છે એનું નામ કહેવાય છે સાત્વિક કર્તા. અને આ જે પ્રકારની ધૃતિ અને ઉત્સાહથી યુક્ત રહે છે એ જ આગળ વધી શકે છે. સાત્વિક કર્તા ભગવાન એમને કહ્યો છે. સિદ્ધ્ય સિદ્ધ્યોર નિર્વિકારક. સિદ્ધિ અને અસિદ્ધિમાં પોતાનામાં કોઈ પણ વિકાર ના આવે, એટલે કે સિદ્ધિમાં બહુ હરખાઈ ના જાય અને અસિદ્ધિમાં વધારે પડતું દુઃખ ના લાગાડી દે એવો. એટલે કે કાર્ય તો એકદમ કુશળતાથી કર્યું હોય તો પણ એનું પરિણામ સારું મળે કે ના સારું મળે તો પણ એને હર્ષ કે શોક થતો નથી, અને એટલે જ એને કહેવાય છે સિદ્ધિ અને અસિદ્ધિમાં પણ નિર્વિકાર રહેવું. કર્તા સાત્વિક ઉચ્યતે. આવો આસક્તિ અને અહંકારથી રહિત, ધીરજવાળો, ઉત્સાહથી ભરપૂર અને સિદ્ધિ અને અસિદ્ધિમાં પણ સમબુદ્ધિ રાખનાર કર્તા ભગવાને સાત્વિક ગણ્યો છે. સાત્વિક મનુષ્ય એમ પણ ન બોલે કે જેવું હું કરી શકું છું એવું બીજો ન કરી શકે, આ પણ ના બોલે, અને ન અંદરથી પણ એવું અભિમાન લાવવા દે. પોતાનામાં વિશેષતાનો અનુભવ કરવો એનું નામ અંદરથી બોલવું છે. તો આવું પણ એ વિચારતો નથી, એને ભગવાને સાત્વિક કર્તા ગણ્યો છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતે પતે.
હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જય આજનાનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.